નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, નામદાર સુપ્રીમ કોર્ટ ન્યૂ દિલ્હીના માર્ગદર્શન મુજબ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અનુસરામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ દ્વારા 2025ની આજરોજ ત્રીજી લોક અદાલત 12/7/2025ના રોજ જેનું આયોજન થયું છે તેનું ઉદ્ઘાટન નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન જે.આર. શાહ સાહેબે 10:30 કલાકે કરેલ છે. છેલ્લા 2 મહિનાથી સતત પ્રી સિટિંગ કરી અને જુદી જુદી વીમા કંપનીઓ, જુદી જુદી ફાઇનાન્સ કંપનીઓ તેમની સાથે બેઠકો કરી પક્ષકારોને કોર્ટમાં બોલાવી અને તેમની સાથે સમાધાન રૂપી કેસોનો નિકાલ થાય તે અંગે સખત પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે અને એના ફળ સ્વરૂપે આજરોજ મોટર અકસ્માત વળતરના કિસ્સાઓમાં 3 કિસ્સા એવા છે કે જે મારે આપને જણાવવા જરૂરી છે, જેમાં અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વીમા કંપનીઓ દ્વારા એક કેસમાં ₹80 લાખનું વળતર ચૂકવવામાં આવેલ છે, જ્યારે બીજા એક કેસની અંદર ગુજરનારના વારસદારોને 75 લાખનું વીમા કંપની દ્વારા વળતર ચૂકવવામાં આવેલ છે અને ત્રીજા કેસમાં વીમા કંપની દ્વારા ગુજરનારના વારસદારોને 67 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવેલ છે. આ લોક અદાલતનો ફાયદો એ છે કે લોક અદાલતમાં આવા કેસો સમાધાનથી જો નિકાલ થાય તો એની ઉપર અપીલ થતી નથી અને વીમા કંપનીઓએ પણ આ કેસની ટ્રાયલ લાંબો સમય ન ચાલે એટલે વ્યાજમાંથી મુક્ત થઈ શકાય છે અને લોક અદાલતમાં ફેસલ થયેલ કેસો ઉપર અપીલ થતી નથી, જેથી સમય, પૈસા, નાણાં તમામ વસ્તુનો વ્યય થતો અટકે છે અને લોક અદાલતમાં બંને પક્ષકારોનો વિજય એ અમારો મંત્ર છે. એ થકી આજરોજની લોક અદાલતમાં કુલ અમે 36,710 કેસો મૂકેલા છે અને પૂરા દિવસમાં એક પણ કેસ દાખલ આજે રજા હોવાથી થશે નહીં, પરંતુ મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં અને ભારત દેશની દરેક કોર્ટમાં આજરોજ લોક અદાલતમાં કેસોનો સફળ નિવેડો આવશે.